ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. દાતાર સીડીના 300 પગથિયે ચંદનના વૃક્ષનું કટિંગ કરી શખ્સો ફરાર. ઐતિહાસિક બાઉદીન કોલેજની આદર્શ મહાવિદ્યાલય તરીકે થઈ પસંદગી. જર્જરિત ઇમારતો, રોડ રિપેરિંગ સહિતના મુદ્દે પ્રભારી સચિવની સમીક્ષા.
અને શ્રમિકોનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવા આમ આદમી પાર્ટી મેદાન. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. દાતાર શેરીના 300 પગથિયે ચંદનના વૃક્ષનું કટિંગ કરી શખ્સો ફરાર થઈ ગયા હતા. ડુંગર દક્ષિણ રેન્જ હેઠળના દાતાર જંગલ વિસ્તારમાં દાતાર શેરીના 300 પગથિયા આજુબાજુ સોમવારની રાત્રે વન વિભાગનો કાફલો પેટ્રોલિંગમાં હતો. ત્યારે કટિંગનો અવાજ સંભળાતા તે જગ્યા પર તપાસ કરતા કોઈ બે શખ્સ ઝાડ કાપતા હોવાનું જણાઈ આવ્યું હતું. કુહાડી અને કરવતથી ચંદનનું ઝાડ કાપતા તહોમતદારને પકડવા માટે વન વિભાગના સ્ટાફ દ્વારા આરએફઓ અરવિંદ ભાલિયાને જાણ કરી વધુ સ્ટાફ મોકલવા જણાવવામાં આવ્યું હતું. જેના પગલે તાત્કાલિક સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ચંદન ચોરને વન વિભાગનો સ્ટાફ આવ્યો હોવાની જાણ થઈ જતાની સાથે જ તેઓ ભાગવા લાગ્યા હતા. સ્ટાફ દ્વારા પીછો કરવામાં આવતા કુહાડી અને કરવત સ્ટાફ પર ફેંકવામાં આવ્યા હતા. પરંતુ ખૂબ જ ગીચ જંગલ અને વરસાદ પણ ચાલુ હોય જેના પરિણામે તહોમતદાર નાસી જવામાં સફળ રહ્યા હતા. વન વિભાગ દ્વારા હથિયારો કબજે કરવામાં આવ્યા હતા. અંદાજિત 6 થી 7 ચંદનના ઝાડ કપાયેલ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ જે તે જગ્યા પર વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાનમાં પ્રકૃતિ પ્રેમીઓએ જણાવ્યું હતું કે ગિરનારના જંગલનું રક્ષણ કરવાની જવાબદારી વન તંત્રની છે, જેમાં વન વિભાગ ઊણું ઉતર્યું છે. દાતારના જંગલમાંથી ઘણી બધી વખત ચોરીઓ થઈ છે અને ખાસ કરીને આ વૃક્ષ કટિંગની જે ઘટનાઓ વારંવાર બની છે એમાં દર વખતે વન વિભાગ ઊંઘતું ઝડપાયું એવું દેખાય છે. પહેલી વાત તો એ છે કે ચંદન જેવા કિંમતી ઝાડ, શાક, ચંદન જે ટૂંકમાં ઇમારતી ઝાડ જે છે એની જાળવણી માટેની જવાબદારી વન વિભાગની હોય છે. પરંતુ કંઈક ને કંઈક એમાં ઉણપ હોય કે જે કંઈ હોય, પેટ્રોલિંગમાં ઉણપ હોય કે જે કંઈ હોય એ ખરેખર ખૂબ દુઃખદ છે. સામાન્ય રીતે પ્લાસ્ટિકની બોટલ સાથે જો કોઈ વ્યક્તિ પકડાય તો એના પર જે વ્યવહાર અને વન વિભાગના જે કર્મચારીઓ જે વ્યવહાર કરે છે, જે વર્તન કરે છે, એટલી જ કડકાઈ જો આવા વનસ્પતિ વૃક્ષોને નુકસાન કરનાર, જંગલને નુકસાન કરનાર પર કરતા હોય તો ખરેખર આનંદ થાય. પરંતુ જે પ્રકારે સિસ્ટમ ચાલી રહી છે એમાં કંઈક ને કંઈક ખામી છે, ચૂક છે, એટલું 100%ની વાત છે. એટલે વારંવાર જે આ ઘટના બની છે એ બાબતે વન વિભાગ જાગૃત થાય અને સાચા અર્થમાં કામગીરી આ બાબતની થાય એવી અપેક્ષા રાખીએ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જનજાતીય સંસ્કૃતિ વારસો સ્વદેશી પ્રથાઓ વિષય પર 2 દિવસીય સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન ક્ષેત્રના અધ્યક્ષ પ્રતાપસિંહ ચૌહાણ, મહારાષ્ટ્રના કોલ્હાપુર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના વડા જગન કરાડે, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટી ભાવનગરના પૂર્વ કુલગુરુ વિદ્યુત જોશી, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ મધુકર પાડવી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પૂર્વ કુલપતિ પહેમાક્ષીબેન રાઓ સહિતના મહાનુભાવોએ સેમિનારને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂક્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગરવા ગુજરાત પોતાની આગવી ઓળખ ધરાવતા ભક્ત કવિ નરસિંહ મહેતા ભગવાન બિરસા મુંડાની તપોભૂમિ છે. તો ગુજરાતની ધરતી એટલે મેરુ, મરુ અને મહેરામણનું સૌંદર્ય પાન કરાવતી ધરા. ગુજરાતની ભૂમિ પર એક સાથે કૃષિ સંસ્કૃતિ, ગોપ સંસ્કૃતિ, આ સાથે જ સાગર સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ દ્રષ્ટિ ગોચર થઈ રહી છે. તો કુદરતના ખોળે વસનારી આદિવાસી પ્રજાતિના ઉત્સવો, તહેવારો, રીતિ રિવાજો, પહેરવેશ તેમજ કલાઓ અને અનેક પ્રકારે અનુપમ અને અદ્ભુત રહ્યા છે. પ્રાગૈતિક હાસ્ય યુગથી એક વિશેષ સભ્યતા ધરાવતા અને વેદો, મહાભારત તેમજ પુરાણોમાં નિષાદ કે પુલિંદ તરીકે ઓળખાતા ભીલ આદિવાસીઓની ઉપજાતિઓ દેશના જુદા જુદા પ્રદેશમાં વસવાટ કરે છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટેના સફળ પ્રયાસો કર્યા છે, જેના સુફળ પણ પ્રાપ્ત થઈ રહ્યા છે. તો એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ જેવા અનેક શૈક્ષણિક આયામો દ્વારા આદિવાસીઓના
મેધાવી બાળકો ઉચ્ચ ગુણવત્તાવાળી શૈક્ષણિક સુવિધા પ્રાપ્ત કરી પોતાની શૈક્ષણિક કારકિર્દીને નિખારી રહ્યા છે. That's why we have published the many books and the Govind Guru University. We have developed the content also in our syllabus, and people can know what is exactly happening in our area. That's why this particular seminar, once the outcomes is come from the researcher, because many researcher participants come from the different area, they can give the lot of inputs, prepare a comprehensive report, give to the government. We people, they always do the conferences, prepared and enjoy in the 1 or 2 day, and then after we forget about what is outcome. Ultimately, in the developed nation, any conference, it's not like a conference, 300, 400 people sitting in the audience and only few people, they deliver the session. But there people, the few people are sitting, interact, and come out with this concrete output, and that will be, produced to the government, and government will prepare a policy document with the particular and concern area based on the university outcomes. You see in the Harvard, MIT, Princeton, Cambridge, Oxford, they take a task, and out of total revenue, 1/3 revenue coming from the endorsement funds. Our university is always funded by a government, and we rely on government. Our tradition is, the uplifting university concept is still today is going on. I am informing, I walk in the very tribal area. You go through the Govind Guru University buildings, infrastructure, sports or all. We have, the 250 crore rupees invested in the infrastructure development and teaching and learning. And 200 crore we have given the surplus at the time of relieving from Godhra to Bhakti Nursing. ઐતિહાસિક બાઉદીન કોલેજની આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદગી થઈ છે. પ્રભારી સચિવ દિલીપ રાણા જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તંત્ર સાથેની બેઠક બાદ જૂનાગઢની ઐતિહાસિક બાઉદીન કોલેજની મુલાકાત લઈ અને નિરીક્ષણ હાથ ધર્યું હતું. તો અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 136 સરકારી કોલેજમાંથી ગુજરાતની 5 કોલેજ કે જેને આદર્શ મહાવિદ્યાલય તરીકે પસંદગી પામે છે, તેમાંથી 2 કોલેજ જૂનાગઢની છે, જેમાં બાઉદીન સાયન્સ કોલેજ અને બાઉદીન આર્ટ્સ કોલેજનો પણ સમાવેશ થાય છે. જે અન્વયે બાઉદીન સાયન્સ કોલેજને રૂપિયા 153 લાખ અને બાઉદીન આર્ટ્સ કોલેજને રૂપિયા 153 લાખની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસ, મલ્ટીપર્પઝ હોલ, લાઇબ્રેરીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ફાળવણી કરવામાં આવી છે. તો સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગડુ સ્થિત 2 પુલના રિસ્ટોરેશનની કામગીરી કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યું હતું. ગડુ નજીક વ્રજમી નદી પર 2 પુલનું પણ સમારકામ અને પુનર્વસન કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જિલ્લાભરમાં ભારે વરસાદના કારણે રસ્તા પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત રસ્તા અને પુલના સમારકામ મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના રસ્તાઓ અને પુલના ઇન્સ્પેક્શન માટે પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ અને મકાન વિકાસ અધિકારીની ટીમ બનાવવામાં આવી છે. તો જિલ્લાભરમાં હવે એકમાત્ર સોરઠ ચોકી પરના મેજર બ્રિજના રિસ્ટોરેશનની કામગીરી બાકી રહી છે, જે આગામી 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. કલેક્ટરે પુલનું નિરીક્ષણ કરી ટેકનિકલ સહિતની અનેક બાબતોની જાણકારી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસેથી મેળવી હતી. પુલ ઉપર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની પણ સૂચના આપવામાં આવી છે. માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ભારે વરસાદ બાદ જિલ્લામાં જેટલા પણ રોડ છે અને જે ડેમેજ થયા છે એના ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવી છે. આથી જિલ્લામાં અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને આ બધા રોડનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જે પણ રોડ છે એમાં અમારા એસડીએમ છે, મામલતદાર છે, ટીડીઓ છે, આરએનબીના અધિકારી છે, એ લોકો વિઝિટ કરી રહ્યા છે અને પોર્ટ હોલ્સ છે અને રિસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે.
આપ જાણો છો એમ કે વરસાદની જ્યારે ઋતુ હોય છે, વરસાદ ચાલુ હોય એ દરમિયાન રેસ્ટોરેશનની કામગીરી થોડી અઘરી પડતી હોય છે, પરંતુ છેલ્લા અમુક દિવસોથી અત્યારે વરસાદ રોકાયેલો હોવાથી આ પર્ટિક્યુલર પિરિયડનો એક લાભ ઉઠાવી અને તમામ રોડ છે ઝડપથી રેસ્ટોરેશન થઈ જાય એની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છે. ઉપરાંત જેટલા પણ અલગ અલગ એજન્સી છે એમની સાથે અઠવાડિયામાં અમે એકવાર બેસી અને એનું રિવ્યૂ કરીએ છીએ અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કામગીરી ઝડપથી પૂરી થાય એના માટેના સંનિષ્ઠ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર મારફતે વિવિધ એજન્સીના સંકલનથી કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢમાં મહિલા સફારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં અમીષાબેન માકડ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન જંકનાબેને કર્યું હતું. સંસ્થાનો પરિચય સાધનાબેન નિર્મળ દ્વારા આપવામાં આવ્યો હતો. તો હિસાબ અને અંદાજપત્ર સંસ્થાના મેનેજર તન્વીબેન અને કૃપાલીબેન દ્વારા રજૂ કરાયું હતું. તો સંસ્થાની અન્ય જરૂરી માહિતી પ્રમુખ રસીલાબેન સોઢાએ આપી હતી, જ્યારે આભાર વિધિ હિનાબેન મજમુદાર દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સેક્રેટરી રૂપલ લખલાણીએ કર્યું હતું. તો આ સાધારણ સભામાં ડિરેક્ટરો અલકાબેન ઉપાધ્યાય, પ્રતિભાબેન ઠાકર, જશુબેન મહેતા, બહોળી સંખ્યામાં મંડળીના સભાસદો પણ હાજર રહ્યા હતા. હું રસીલાબેન સોઢા, જૂનાગઢ મહિલા સરાફી સહકારી મંડળીની પ્રેસિડેન્ટ છું. આજે અમારી 33મી વાર્ષિક સાધારણ સભા હતી. અમે લોકોએ આ વર્ષ દરમિયાન 50 લાખ જેવો નફો કરેલો છે અને આજે બધા શેરહોલ્ડરોની મિટિંગમાં અમે 14% ડિવિડન્ડ જાહેર કરેલું છે. અમારી 2 બ્રાન્ચ છે, એક જેબી કોમ્પ્લેક્સમાં 3જા માળે અને એક શ્યામ એપાર્ટમેન્ટ 1લો માળ ભોંજારી ચોક. 2 બ્રાન્ચ ખૂબ જ સરસ ચાલે છે અને અમારા 2500 જેટલા શેરહોલ્ડર્સ છે અને 9 કરોડ જેવું અમારું રોટેશન છે. એટલે એ રીતે અમારી સંસ્થા ખૂબ જ સરસ રીતે ચાલે છે અને ખાસ કરીને એનો જે મોટો કહેવાય, જેનો ઉદ્દેશ કહેવાય, એ બહેનોને બને એટલું વધુમાં વધુ હેલ્પફુલ થઈએ એવો અમારો ઉદ્દેશ છે. અને એના માટે અમે બહેનો માટે ઘણા બધા વર્ષ દરમિયાન કાર્યક્રમો પણ કરેલા છે. વ્યાજ દરમાં ઘટાડો કરેલ છે, સર્વિસ ચાર્જમાં પણ 50% ઘટાડો કરેલ છે. આ રીતે બહેનોને વિશેષમાં વિશેષ મદદરૂપ થાય એના માટે અમારી સંસ્થા સતત પ્રયત્નશીલ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જુનાગઢ જિલ્લાના પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે બેઠક આયોજિત કરવામાં આવી હતી. બેઠકમાં પ્રભારી સચિવે જિલ્લામાં જર્જરિત ઇમારતો અને રોડ રસ્તા રિપેર, શાળા કોલેજના મકાનોની મરામત સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવ જુનાગઢ મહાનગરપાલિકા હસ્તક માર્ગ અને મકાન વિભાગ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તકના મેજર બ્રિજ, માઇનોર બ્રિજ તેમજ રોડ અને રસ્તાની સ્થિતિ અંગેની સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ઉપરાંત અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તે બાબતની વિગતો પ્રાપ્ત કરી હતી. તો બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી હતી. બ્રિજની ટ્રાફિક ભાર ક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા માટે સૂચનો તેમણે કર્યા હતા. તો બેઠકમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ બ્રિજ સહિતના મામલામાં અત્યાર સુધીમાં થયેલ કામગીરી અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી જાણકારી આપી હતી. સમગ્ર શિક્ષા જુનાગઢ પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જુનાગઢ દ્વારા જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય અધ્યક્ષ સ્થાને જુનાગઢ જિલ્લાની 57 વોકેશનલ એજ્યુકેશન સંચાલિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના અભ્યાસ કરતા ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે ઉપયોગી થાય, વિષય શિક્ષણની મર્યાદાઓમાંથી વિદ્યાર્થીઓ બહાર આવે, જીવનમાં કંઈક નવી દિશા પ્રાપ્ત કરે તે માટે આયોજન કરાયું હતું. નવા વ્યવસાયો ઉજ્જવળ ભવિષ્ય માટેના સપનાઓ સિદ્ધ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયિક શિક્ષણનું મહત્વ ખૂબ જ રહેલું છે. તો વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસની વિવિધ તકો અને કારકિર્દીની વિવિધ યોજનાઓની સમજ મળી રહે તે માટે જિલ્લાની 57 માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા 4000 વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં પરેશભાઈ પંડ્યા તેમજ બળદેવભાઈ પરીતે તજજ્ઞ સ્થાને રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તો આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના જિલ્લા કોઓર્ડિનેટર જોશનાબેન પરમાર તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સુરેશભાઈ મેવાડા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર શિક્ષા જુનાગઢ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી જુનાગઢ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા જિલ્લાની 57
માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત વોકેશનલ એજ્યુકેશનને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. બાળકો ગોખણપટ્ટીયુક્ત જ્ઞાનથી મુક્ત થાય અને પોતાના કારકિર્દીના નિર્માણ, એમને જે વિષયમાં રસ છે, એમને જે ક્ષેત્રમાં આવડત છે, એ દિશામાં એની કારકિર્દી નિર્માણ કરી શકે, એ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12ના 4000 જેટલા વિદ્યાર્થીઓને આવરી લઈ અને 4 તબક્કામાં આ કાર્યક્રમ આયોજિત કર્યો છે, જેમાં અમૃત ઇન્સ્ટિટ્યૂટ જુનાગઢ અને નોબેલ યુનિવર્સિટીના 2 સ્થળો ઉપર વિવિધ તાલુકાના તબક્કાવાર આયોજન કરીને આ કારકિર્દી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી લતાબેન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં ડીઓ કચેરીના જ્યોત્સનાબેન પરમાર, સમગ્ર શિક્ષા જુનાગઢની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરેલા છે અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલો છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા આયોજિત જિલ્લા શિક્ષણ કારકિર્દી સેમિનારની અંદર અમારી સ્કૂલ દ્વારા આની અંદર હું આવી રહી હતી. આમની અંદરથી મને ઘણું બધું શીખવા મળ્યું હતું. અમારા અહીંયા ઘણા શિક્ષકોએ અમને ઘણું બધું માર્ગદર્શન પાઠવ્યું, જેમાં અમને વોકેશનલ વિશે પણ ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું માર્ગદર્શન પાઠવ્યું હતું, જેમ કે બ્યુટી એન્ડ વેલનેસ, ઇલેક્ટ્રોનિક એન્ડ હાર્ડવેર, પછી એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ વિશે પણ અમને ઘણું બધું શિક્ષણ ઘણું બધું મળ્યું. અને અમારા ધોરણ 10 પછી શું કરવું એના વિશે પણ ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ 12 પછી કે ગ્રેજ્યુએશન પછી જે પણ અમારે જે કરવું, અમને જે ખ્યાલ ન હતો તેના વિશે અમારા શિક્ષકોએ અમને ઘણું બધું માર્ગદર્શન પાઠવ્યું, જેમ કે આઈએએસ એટલે કે કલેક્ટર બનવા માટે અમારે આગળ શું કરવું જોઈએ અને અત્યારે આજના આધુનિક યુગમાં અમારી પાસે જે યંત્ર છે એનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ એમના વિશે પણ અમને માર્ગદર્શન પૂરું પાઠવ્યું. આ માર્ગદર્શન દ્વારા હું ખૂબ જ આભાર માનું છું કે આજના સેમિનારની અંદર હું અહીં આવી, જેથી હું બધા શિક્ષકોનો ખૂબ આભાર પ્રગટ છું. આભાર. શ્રમિકોનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવા આમ આદમી પાર્ટી મેદાને આવી છે. શ્રમિકોનો ફિક્સ પગાર આઉટસોર્સ દૂર કરો અને કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે હિમનગર જુનાગઢના જે રોજમદાર કર્મચારીઓને છૂટા કરી રોજીરોટી વિહીન કર્યા તેમને રોજીરોટી ફરીથી આપવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહિલા નેતા રેશમાબેન પટેલે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ અમલમાં મૂકી અનેક ગરીબ શ્રમિકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ એ શ્રમિકો માટે શોષણનું ઘર બન્યું છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિનો ભોગ બનેલા એનઆરસીજી હિમનગરના શ્રમિકો વર્ષો પછી પણ ન્યાય માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તો રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રમાં રોજમદાર ધોરણે વર્ષોથી કામ કરતા શ્રમિકોને કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર 2014માં કામ ઉપરથી છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ બાબતે વર્ષોથી માતાઓ, બહેનો સહિતના અનેક લોકો ન્યાય માટે રજૂઆત કરી રહ્યા છે. અનેક આંદોલનો કર્યા છતાં પણ કોઈ પણ જવાબ કે સમાધાન વર્ષો પછી પણ મળ્યું નથી. માટે હવે લડત શરૂ કરવાની ફરજ પડી છે. જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, કારણ કે હિમનગરમાં જે એનઆરસીજી જે ડીજીઆર છે ત્યાં આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે. સરકારના ઓર્ડરો છે કે ભાઈ આમને કાયમી કરો, છતાં પણ કાયમી કર્યા નથી. આ એમના પીડિતો છે, એટલે પીડિતોને લઈને અમે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટે અવાજ ઉઠાવીએ છીએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરો, જે ફિક્સ પગાર છે એ દૂર કરો અને આઉટસોર્સ દૂર કરો. અને આવું જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આવા દરેક ગુજરાતમાં શ્રમિકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને ગુજરાતના જે સત્તાધીશો છે એને જગાડવામાં આવશે. એટલે આમ આદમી પાર્ટી એ એક સામાન્ય વર્ગની પાર્ટી છે. અમે શ્રમિકોનો અવાજ બની અને રોડ ઉપર નીકળીશું. આજે અમે આવેદન આપ્યું છે, અમને ન્યાય મળવો જોઈએ અને ખાસ કરીને જ્યારે જૂનાગઢના આંગણે આ થયું છે ત્યારે ડીજીઆરમાં જે પોલમપોલ ચાલી રહી છે ત્યાં કોઈને કોઈ સત્તાનો બીક નથી. આ લોકો આમના સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યો છે. જ્યારે માંગણી કરવા જશે, જ્યારે હક માટે લડવા જશે ત્યારે એને કામ ઉપરથી ધકેલ દેવામાં આવે છે. અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજીરોટી વગરના આવ્યા છે. અને બીજો અમારો ખાસ મુદ્દો એ છે કે આ જે શ્રમિકો આટલા 10-10, 15-15 વર્ષથી લડે છે તો એ લોકો પણ હવે થાક્યા છે અને છેલ્લે થાકી અને કોર્ટનો સહારો લીધો છે. ત્યારે અમારો એક સૌથી ગુજરાતના શ્રમિકો માટે એ પણ મુદ્દો છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે, જેટલા પણ આઉટસોર્સના કેસ ચાલે છે, આ દરેક ફાસ્ટ ટ્રેક
કોર્ટમાં ચલાવવા જોઈએ, જેથી કરી અને આ જે શ્રમિક વર્ગ છે જે આર્થિક અને માનસિક રીતે પીડાતો બંધ થાય અને એને ન્યાય મળે. એટલે ન્યાયની વાત સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ ચિંગારી એ ભડકો બનશે અને આંદોલનનું સ્વરૂપ રહેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અવાજ ઉઠાવશું. જુનાગઢ જિલ્લાના ઈવનગર ગામના વતની છું અને ઈવનગર તેમજ ટીંબાવાડીના કામદારો અહીંયા એનઆરસીજીની અંદર આજે વર્ષો જૂના એટલે કે 5 રૂપિયાથી એમ કહો તો કે પાયાનો પથ્થર કહેવાય એવા બુઝુર્ગ માણસો પણ અત્યારે હાલને તકે અહીંયા સાથે છે મારી. અને બિચારા જે સરકારશ્રીના પરિપત્ર મુજબ જે કંઈ માંગણી કરવામાં આવી કે ભાઈ આ લોકો જે શ્રમિકો આજે 5 રૂપિયાથી લઈ અને આજે 11 રૂપિયા રોજ થયું છે, તો હવે આ લોકોને જે લોકોને હાજરીના દિવસો પરિપૂર્ણ કર્યા છે તેને તેમજ સેકન્ડ સેટરડે તેમજ હોલિડે તેમજ ઇન્ક્લુડિંગ બ્રોકન પીરિયડ જોઈન્ટ કરી અને દરેક કામદારોને પે ફિક્સેશનમાં લઈ અને ટેમ્પરરી સ્ટેટસનો લાભ મળે એ માટે આ લોકો કામદારો આજે વર્ષોથી આ કેસ લડે છે. એને માટે અમે આ વર્ષોથી આ પીડિત છીએ અને અમને હાલને તકે ગેટમાં ઘૂસવાની એન્ટ્રી પણ નથી આપતા. બીજા નંબરમાં કે આવતીકાલે એટલે કે પરમ દિવસ જ્યારે કૃષિ મંત્રી અહીંયા જુનાગઢ એનઆરસીજી નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડની અંદર આવ્યા હતા અને અમારી બહેનો તેમને મળવા માટે કે અરજ કરવા માટે ગયા હતા કે સાહેબ અમારેથી હાથ જોડીએ છીએ, અમારે ખાવા રૂપિયો ધાન નથી, અમારા બચ્ચા બિચારા ગરીબ કોઈ ખાઈ શકતા નથી, એટલે અમને સાહેબને મળવા દો, અમે કોર્ટ લડી શકીએ એવું અમારું પોઝિશન નથી અને તમે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરી અને અમને આ જે હાલને તકે મસ્ટર પહેલાં ચાલુ હતું એ કરાવી અને અમારું શોષણ બંધ કરો. જે તમે કોન્ટ્રાક્ટરોને 600 રૂપિયા રોજ આપો છો અને અમને 300 રૂપિયામાં પણ બોલાવવામાં નથી આવતા, ભલે કોન્ટ્રાક્ટમાં પણ હજી તમે અમને નથી લેતા અને બહારથી તમે ટ્રેક્ટરો અને ગાડીઓ ભરી ભરીને બહારથી બોલાવો છો. આ તમારી લાયકાત નથી સાહેબ. ધોરાજીમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ ધોવાઈ ગયા બાદ મસમોટા ખાડા પડી ગયા છે. કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. લોકોને પડતી સમસ્યાને લઈને અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકત પર આવ્યું છે. લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા ફક્ત ધોરાજીના વિવિધ વિસ્તારોમાં જમનાવડ રોડ, જૂનો ઉપલેટા રોડ અને અન્ય રસ્તાઓ પર પેચવર્ક કામ કરવાને બદલે મસમોટા કાકરા કે પથ્થર અને માટી નાખીને કામ કરવામાં આવ્યું છે. રસ્તાઓ પર થયેલા ખાડામાં કાકરા અને માટી અને મોટા પથ્થરો નાખવાથી લોકોને પડતી મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ખાડામાં પથ્થર કે કાકરા નાખ્યા છે જેથી વાહન ચાલકોને વાહનો ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ધોરાજી શહેરના તૂટી ગયેલા અને ખાડા ખબડાવાળા રસ્તાઓની અંદર પેચવર્ક ડામરકામ કરવાને બદલે તંત્ર દ્વારા માટી નાખી અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે, જેને લીધે લોકોની હાલાકી ઘટવાને બદલે લોકોની હાલાકી વધી રહી છે. વરસાદ હોય ત્યારે આ જ વસ્તુ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે અને જ્યારે વરસાદ ન હોય ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે. જે મોરમ ટાચ નાખવામાં આવી છે તેમાં મોટા પથ્થરો હોવાને કારણે મોટરસાયકલ, નાના વાહનો અને મોટા વાહનોને પણ ક્યારેક અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ થઈ છે અને તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે એ આંખો બંધ કરીને કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. રસ્તા રિપેર કરવા માટે ખાડાઓ પૂરી અને ડામરનું પેચવર્ક કરી અને માથે ડામર પાથરી અને ખાડાઓ પૂરવા જોઈએ એવી અમારી માંગણી છે. ધોરાજી શહેરના રોડ રસ્તાઓની સ્થિતિ ચોમાસા પહેલા પણ અત્યંત બિસ્માર હાલતમાં હતી. ચોમાસા બાદ પત્રકાર મિત્રો દ્વારા આ પ્રશ્ન જાગૃત કરવામાં આવતા લોકોનો રોષ જોઈને આ નિંબર તંત્ર ઊંઘમાંથી જાગીને ધોરાજી શહેરના રોડ રસ્તાઓમાં ડામર પેચવર્ક કરવાને બદલે માટી અને પથ્થર નાખવાને બદલે માત્ર પથ્થરો ખાડામાં નાખવામાં આવેલ છે, જેનાથી લોકોને વાહન ચલાવવામાં અત્યંત હાલાકી ભોગવવી પડે છે. આ કાંકરાઓને કારણે હેન્ડલ ફગી જાય છે, જેના કારણે અકસ્માતો થાય છે. તેમજ આ કાંકરાઓના કારણે વાહનોમાં પંચરો થાય છે. ટ્રકમાં ચાલવાથી પથ્થરો છટકીને લોકોને ઈજા થાય છે. જ્યારે વરસાદ ન હોય ત્યારે ખૂબ જ ધૂળ ઉડે છે અને વાહનો ચાલવાથી જે ખાડામાં પથ્થરો નાખ્યા એ પથ્થરો તો ખાડાની બહાર છે. એટલે આ પથ્થરો નાખવાથી લોકોની સુવિધા વધવાને બદલે લોકોની દુવિધા વધી છે. ધોરાજી શહેરની જનતાની સોપારી આ તંત્ર, નિંભર તંત્ર, ભ્રષ્ટ અધિકારીઓ અને આરએનબીના અધિકારીઓ અને નેતાઓએ સોપારી લીધી હોય એવી હાલત છે. ધોરાજી શહેરનો નાગરિક બહાર નીકળ્યા પછી ઘરે પાછો પહોંચશે કે નહીં એની કોઈ નક્કી નથી. અત્યારે જમનાવાડ રોડ ઉપર એવી
ખરાબ પરિસ્થિતિ છે, એની કોઈ સીમા નથી. વરસાદ ચાલુ હતો તો ખાડા હતા, ખાડામાં એને મેટલ નાખી અને ડસ્ટ નાખીને અત્યારે ખરાબ પરિસ્થિતિ કરી નાખી છે, જેને કારણે લોકો અસહ્ય લોકો પડી જાય છે, સ્લીપ મારી જાય ગાડીઓ. કાંકરા નાખ્યા છે અને વાહન ચાલકોને રહેદારીઓને કેવી તકલીફ પડે? અત્યારે કાંકરા નાખ્યા છે, એને હિસાબે વાહનો નીકળે તો સ્લીપ મારી જાય, નાના બાળકોને હાલવામાં મુશ્કેલી પડે, અસહ્ય ધૂળ ઉડે છે, જેના કારણે રહેવામાં પણ મુશ્કેલી પડે છે જુનાગઢ રોડ ઉપર. શું કરો સરકારને વિનંતી કરીએ કે ભાઈ તમે કામ કરો તો સારું કરો. આ સફેદ કપડામાં કાળા ડાઘ પડી જાય એના જેવી પોઝિશન છે. ડાંબર રોડ છે તો એમાં તમે ડાંબર રોડ કરો, બાકી મેટલ નાખો તો એમાં તો શું કાળા પેનમાં સફેદ થીગડા મેરા જેવી વાત છે. માણાવદર પંથકમાંથી 30 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવતા રેલાટી છવાઈ ગઈ છે. માણાવદરના ગણા ગામની નદીમાં યુવાનનો મૃતદેહ તણાઈને આવ્યો હતો, જેની જાણ એનડીઆરએફની ટીમને કરતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મધ્યપ્રદેશના ઉમરિયા ગામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પગ લપસી જતા નદીમાં પડી ગયો હતો. યુવકના મૃતદેહને માણાવદર સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. દાતાર સીડીના 300 પગથિયે ચંદનના વૃક્ષનું કટિંગ કરી શખ્સો ફરાર. ઐતિહાસિક બાઉદીન કોલેજની આદર્શ મહાવિદ્યાલય તરીકે થઈ પસંદગી. જર્જરિત ઇમારતો, રોડ રિપેરિંગ સહિતના મુદ્દે પ્રભારી સચિવની સમીક્ષા. અને શ્રમિકોનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવા આમ આદમી પાર્ટી મેદાન. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું, રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી,
આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.